સ્વાગત છે। મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ અયોધ્યામાં શ્રી રામ મંદિરના દર્શને જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓ શનિવારે એક દિવસ માટે અયોધ્યાની મુલાકાતે જઈ રહ્યા છે। શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પહેલી વખત દર્શનાર્થે અયોધ્યા જઈ રહેલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પદાધિકારીઓ પણ જોડાશે। વિધાનસભાના બજેટ સત્રના આરંભે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંગે સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો। તે વખતે જ મંત્રીમંડળ સહિત સરકાર અયોધ્યા દર્શને જશે એમ જાહેર કરાયું હતું અને હવે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા શનિવારે રામલલાના દર્શનાર્થે સમગ્ર સરકાર અયોધ્યા જશે। મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવારે સવારે 11 કલાકે સૌ અયોધ્યા પહોંચશે, ત્યારે 11:30 થી 12 કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના ભક્તિપૂર્વક દર્શન અર્ચન કરશે। બાદમાં સૌ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે। મોડી સાંજે અમદાવાદ પરત આવશે। ઉલ્લેખનીય છે કે આગામી 1-2 સપ્તાહમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ રહી હોવાથી આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ મુખ્યમંત્રી સહિત સૌ મંત્રીઓ માટે શનિવારે અયોધ્યાની મુલાકાત નક્કી થતાં તમામ સરકાર કાર્યક્રમો પડતા મુકાયા।